પણ એ દીકરીને એટલું સમજવાની વાત છે કે આજની દીકરી એટલી બધી સમજણી થઈ ગઈ છે કે ઉંમર નામનો શબ્દ આવે છે ને, બાપનું આંગણું, બાપનો એમ કહેવાય કે મોટો પહાડ જેવો ઉંમર હોય એને ઓળંગીને જતા, બીજી જ્ઞાતિ જાતિ કાંઈ લેવા દેવા નહીં. અને બેટા જ્ઞાતિ જાતિ જ્યારે સાંભળીએ ને ત્યારે એમ થાય કે આવી જ્ઞાતિની અંદર પસંદ કરો તમારી જાતનું પાત્ર, આંતર જ્ઞાતિએ લગ્ન કરો, એની સાથે કોઈ મા બાપની ના ન હોય. પણ ક્યાંક દીકરી કોઈ એવી જ્ઞાતિ જાતિ, કુળ નહીં જોવાનું, ખાનદાની નહીં જોવાની, રૂપ રંગ કાંઈ નહીં જોવાનું, એક સમૃદ્ધિ નહીં જોવાની, ત્યાં સુધી કે દીકરી પોતાના 2 કે 3 તોલા સોનું હોય ને સામેથી આપી દે ને એમ કે લે આને તું મંગળસૂત્ર કરાવીને મને પહેરાવજે. આવા પરિવારની અંદર શા માટે નક્કી કરો છો? હિન્દુસ્તાનની મેં પટેલ સમાજની દીકરી એટલે સામે સૂરજનારાયણ હોય ને એને અવળું ફરી જવું પડે કે મારે હિન્દુસ્તાની પટેલ સમાજની દીકરી હાલી આવે છે. દીકરી છે ને તો આભ હોય ને એને તે આંબી શકે છે. તો આવા સમાજ માટે શા માટે જાઓ છો? અને આ સમાજ માટે જાય છે ને ત્યારે આપણી દીકરીઓની સંખ્યા ઘટે છે. અને આજે એટલા બધા જોણ ઊંચા થઈ ગયા છે. મારે ખાસ વાત કરવી છે કે તમારા મા બાપની ઘેરે તમે 2 બેડરૂમ હોલ કિચનમાં રહ્યા છો, તો શા માટે એવું તમે રાખો છો કે મારા સસરાને ત્યાં મારે 5 બેડરૂમ હોલ કિચન હોય? તમે અહીંયા મા બાપની ત્યાં એટલે કે તમે કાકા બાપા, મોટા પપ્પા, કાકી, મોટા બા બધાની વચ્ચે તમે રહ્યા છો. શા માટે સાસરે જઈને એવું રાખો છો કે અમે 2 જ, મા બાપ નહીં? એમ તમે જેવું જીવ્યા છો એવું જીવવામાં મજા છે. ઘરની ભાભી તો કે 2 બેડરૂમ હોલ કિચનમાં આવશે, મારે તો કે મોટો બંગલો જ હોય, મારે તો કે વિદેશની અંદર ઠેકાણા હોય ને એવા જ હોય. પણ જેવું આપણે જીવા છીએ, જેવા આપણા પાત્રની અંદર, જેવા આપણી ઘરની પરિસ્થિતિ છે, સામે એવા ઘરની પરિસ્થિતિ હોય ને તો ત્યારે એમ ન થાય કે આપણા જીવનની અંદર એક પણ જાતના દુઃખ આવે.